સૌથી મોટી આગાહી સામે આવી છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને આગાહી કરી છે। 30 એપ્રિલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। 30 એપ્રિલ બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને વંટોળની શક્યતાઓ છે। મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળવાળું આવે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવતા ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાનમાં પલટો આવશે અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। તો 30 એપ્રિલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। ગાજવીજ અને વંટોળની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, એટલે ગરમીમાંથી ચોક્કસથી રાહત મળી શકે છે લોકોને। અંબાલાલ પટેલની આ સૌથી મોટી આગાહી છે કે જેમાં તેમણે કહ્યું છે કે 30 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો આવશે અને પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે એ સક્રિય થશે। રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને 30 એપ્રિલ બાદ ક્યાંક વાદળછાયું વાતાવરણ, ક્યાંક વંટોળ અને ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે। સમાચાર